અંબાજીથી તસવીરો સામે આવી રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ અંબાજી પંથકના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે। ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। આગામી 5 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાજીથી તસવીરો સામે આવી રહી છે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। અનાજ અંગે અંબાજીમાં શું પરિસ્થિતિ છે, કેવો માહોલ છે, તેની જાણકારી મેળવીશું। સંવાદદાતા વિક્રમ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। વિક્રમ, વાતાવરણ ચોક્કસથી ખુશનુમા બન્યું છે। પવનની ગતિમાં પણ વધારો થયો છે। ધીમા ધીમા છાંટા પણ પડી રહ્યા છે। શું સ્થિતિ છે હાલ અંબાજીમાં? લોકો શું કહી રહ્યા છે, ખેડૂતો શું કહી રહ્યા છે? હાલની જે પરિસ્થિતિ છે અંબાજીની, હું કહીશ કે મારા કેમેરામેન બતાવે। હાલના 10 વાગ્યા છે, પણ હાલ જે વાતાવરણ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વાદળછાયું વાતાવરણ છે। છેલ્લા ઘણા દિવસોથી 40 કરતા વધુ ડિગ્રીનો તાપમાન અહીંયા નોંધાતો હતો અને કાળઝાળ ગરમી પડતી હતી। હાલ યાત્રિકો અને ગામજનોને ઠંડક જે વાતાવરણ જે અત્યારે બન્યું છે એની રાહત તો મળી છે, પણ સાથે સાથે ખેડૂતોમાં ચિંતાના વાદળ પણ છવાય છે। ખેડૂતોના જે પાક છે એ નિષ્ફળ ના જાય। હાલ જે કેરીનો પાક થઈ રહ્યો છે તેને આ જે માવઠું આજે પડી રહ્યું છે, હવામાન વિભાગની જે આગાહી હતી કે 3 થી 6 તારીખ સુધી માવઠા પડી શકે છે। એમાં બનાસકાંઠા હતું અને કાલે મોડી રાત્રે બનાસકાંઠા જે અંબાજી મથક છે યાત્રાધામ, ત્યાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો આવતું, એના લીધે જે વાતાવરણ છે એ ઠંડક પસરાયેલી છે અને આનંદિત છે। પણ સાથે સાથે ખેડૂતોમાં પણ આ ચિંતા છવાઈ છે કે હવે જે આ વરસાદ જે માવઠું પડ્યું છે અને આવનારા સમયમાં પણ જે આગાહી છે તેની જે માવઠું પડશે તો તેની ખેડૂતોની જે ચિંતા વધારી છે અને સાથે સાથે એ તંત્ર સામે પણ કહી રહ્યા છે કે એમનું જે પાક છે એ નિષ્ફળ જાય તો તંત્ર પણ એના માટે તૈયાર રહે તેવી એ આશા વ્યક્ત કરી રહ્યા છે। જી વિક્રમ, કહી શકાય કે હવામાન વિભાગે કેવી આગાહી કરી છે? કેટલા દિવસ અંબાજીમાં આ જ પ્રકારનો માહોલ જોવા મળશે અને આની સાથે જ કયા કયા પાકોને સૌથી વધુ નુકસાનીની ભીતિ છે? બનાસકાંઠાની વાત કરીએ તો અહીંયા કેરીનો પાક થાય છે, મગફળીનો પાક થાય છે, જીરાનો પણ પાક થાય છે। એવા ઘણા પાકો જે છે એ બનાસકાંઠાથી થતા હોય છે, તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને હવે આવશે કે અહીંયા કેટલો વરસાદ પડે છે તેના ભાગરૂપે ખેડૂતો હાલ તો ચિંતામાં છે ખરા 100%। બિલકુલ વિક્રમ, મહત્વની વાત છે કે જે પ્રકારે ગરમીથી અહીંયા લોકોને રાહત મળી છે, પરંતુ 10 મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં આ જ પ્રકારનું જ્યારે માહોલ જોવા મળશે ત્યારે શું લાગી રહ્યું છે? કારણ કે ડબલ ઋતુના કારણે રોગચાળો વકરવાની પણ શક્યતા ઊભી થાય છે। હજી કાલ સુધી ઉકળાટભર્યું વાતાવરણ હતું, ભારે ગરમી હતી, તડકો ચટકે તેવો હતો અને હવે એકદમ જ વહેલી સવારથી બરોડીએથી વાતાવરણમાં પલટો આવ્યો છે, વરસાદ વરસી રહ્યો છે, રોગચાળો વકરવાની પણ એટલી જ ભીતિ જોવા મળી રહી છે। જી, આજે આમ રવિવાર છે એટલે કે રજાનો દિવસ છે। આજે અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો છે અને આજે હાલ જે મોસમ બન્યો છે તેનો યાત્રિકો આનંદ લઈ રહ્યા છે, પણ સાથે સાથે આ બે ઋતુ ભેગી થઈ રહી છે, ચોમાસો અને ગરમીનો। આજે કાળઝાળ ગરમીના હિસાબે જે બે ઋતુ ભેગો થાય છે એના કારણે બીમારીઓ પણ વકરશે। જે ઘણા બધા રોગો છે, શરદી, ખાંસી, હાલ અંબાજીમાં પણ આ રોગો જોવા મળી રહ્યા છે અને જે આ બે ઋતુનું મિલન જે થઈ રહ્યું છે અને માવઠા હજી પણ આગાહી છે, ત્યારે આ જે બે ઋતુ ભેગી થાય તો સાથે સાથે બીમારીઓ પણ લાવશે। જી બિલકુલ વિક્રમ, આભાર માહિતી બદલ।